નામ બોલે કે ફલાણી દીકરી, આપણે દીકરી હું શબ્દ વાપરું, ઈ છોકરી વાપરે છે, ઈ મને બહુ ગમે છે, તો હામી ઓલી છોકરી પાછી એમ કે એઆઈ વિડીયામાં ઈ કે કોનું મારું કીધું, પછી ઓલી હા તારું જ કીધું. અને આ જેમ રાજભા ગઢવી કહે છે એવી જ રીતે હું તમને વિડીયો બતાવવાનો છું પાછળના સમયમાં કે કેવો વિડીયો બનાવ્યો છે લોકોએ અને એઆઈ દ્વારા કેવો વિડીયોને એડિટ કર્યો છે. કારણ કે અત્યારે કલાકારોને યાર ખરેખર શરમ આવી રહી છે. બાકી આવા વિડીયો યાર એઆઈ દ્વારા બને છે ને, કોક લોકો તો યાર એઆઈનો ઉપયોગ કરે છે ખતરનાક. અને તમે યાર માનશો નહીં, અત્યારે એઆઈ દ્વારા એટલું બધું જનરેટર થવા માંડ્યું છે ને કે વાત ના પૂછો. જેમ રાજભાઈએ વાત કરી કે જે રીતે બોલાવે છે એ રીતે બોલે છે, અને હું તમને વિડીયોની અંદર આગળ બતાવવાનો છું. હટાણે તો એવા એઆઈ માં વિડીયા બનાવે ભળના દીકરા. મેં આજ 2-3 વિડીયા જોવાના મેં કીધું, અમુક એઆઈ માં ડાયરાના વિડીયા બનાવે એનો વાંધો નથી, સારા બનાવે તો વાંધો નહીં, પણ મારે આજ વળી યાદ આવી ગયું, આ પહેલી વાર આ રાજુભાઈને અંજલિ દેતા દેતા એક વાત કરતો. હજુ તો હું તમને આગળ બતાવવાનો છું એ વિડીયો કેવી રીતે અને કેમ બને છે, પરંતુ એ પહેલાં આ પોસ્ટર તમે જોઈ શકો છો ને. આ વિડીયોની અંદર તમને જોવા મળી જશે કે કેવા વિડીયો. આ ઘણા બધા લોકો તો સારા શીખવાડે છે, પરંતુ અમુક લોકો તો એટલા ખતરનાક વિડીયો બનાવી દે છે ને યાર કે તમે વાત ના પૂછો. ચાલો હું તમને એ વિડીયો પાછળમાં બતાવું છું કે એઆઈ દ્વારા કેવો લોકો વિડીયો બનાવે છે. અને રાજભા ગઢવીની આપણને પણ ગુસ્સો આવી જાય એવા લોકો વિડીયોનો ઉપયોગ કરી રહ્યા છે. હું તમને પાછળના સમયમાં બતાવવાનો છું, કારણ કે તમે વિડીયો ભાળશો ને તમને પણ થશે કે યાર આવા તો વિડીયો ન આવવા જોઈએ. કારણ કે લોકો અત્યારે કલાકારોનું તો કંઈ રહ્યું જ નથી, અને જે ડાયરા બનાવે છે એમનું તો કંઈ રહ્યું જ નથી. પણ યાર શું કરીએ, લોકો એવો ઉપયોગ કરે છે એઆઈનો. બાકી એઆઈનો તમે સારી રીતે ઉપયોગ કરો, સારો ઉપયોગ કરો તો ખરેખર સારું છે. પરંતુ હું તમને આ વિડીયો બતાવું છું. વિડીયો તમે પહેલાં જોઈ લો આખો કે કેવી રીતે કહે છે રાજભા ગઢવી. મરૂણ કપડાવાળા મેડમ, તમે સુંદર લાગો છો. તો ભાઈ આવા ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. બાકી આપણી ચેનલ પર તમે પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દો.